સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવતીકાલે મતગણતરી યોજાશે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 59.21% જેટલું મતદાન નોંધાયું। આવતીકાલે સવારથી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતોની ગણતરી હાથ ધરાશે। કુલ 10 રિટર્નિંગ ઓફિસરની દેખરેખ હેઠળ આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। દરેક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપાઈ છે, જેનાથી કુલ 30 વોર્ડની ગણતરી ઝડપથી પૂર્ણ થશે। ईवीएम मशीनों स्ट्रॉन्ग रूम में सुरक्षित साचववामां आव्या छे अने केन्द्र पर पूरतो पोलीस बंदोबस्त पण गोठवायो छे। मतगणतरी माटे खास 2 अलग अलग बिल्डिंग में तमाम व्यवस्था ऊभी करवामां आवी छे। मीडियाकर्मी, चूंटणी एजंट्स अने मतगणतरी एजंट्स माटे बैठक व्यवस्था पण करवामां आवी छे। टोटल 59.21% જેટલું મતદાન નોંધાયું હતું અને મહાનગરપાલિકાની જે મતગણતરી છે એ આવતીકાલે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજવાની છે। તો સવારથી અહીંયા જે બધા જ 10 આપણા રિટર્નિંગ ઓફિસર છે એમને 3 વોર્ડ લેખે જે 30 વોર્ડ્સની મતગણતરી આવતીકાલે થવાની છે। આની બધી જ વ્યવસ્થાઓ જે છે આપણે 2 બિલ્ડિંગમાં ગોઠવી છે। એમાં જે સ્ટ્રોંગ રૂમ છે, કાઉન્ટિંગ સેન્ટર છે, એ બધા પ્રિપેર્ડ થઈ ગયા છે। જે પોલ્ડ ઈવીએમ છે એ આપણા કાઉન્ટિંગ સેન્ટરમાં મુકાઈ ગયા છે સ્ટ્રોંગ રૂમમાં, અને એમાં જે પૂરતા જે બંદોબસ્ત છે બંદોબસ્ત આપણે વ્યવસ્થિત ગોઠવી દીધું છે।